Hello students, welcome again to the new topic of e-payments and security. This is the video of e-payments and security part 3. Let's start. હવે આપણે આ વિડીયોમાં 3 ટોપિક્સ ઉપર ડિસ્કશન કરવાના છે. કયા ટોપિક્સ છે? e-wallet or digital wallet. Second one is e-cash or digital cash. And last one e-check or e-checks. બરાબર, 3 ટોપિક છે. હવે આપણે આ વિડીયોમાં ડિસ્કશન કરશું. સૌથી પહેલું છે તમારું ઈ વોલેટ યા ડિજિટલ વોલેટ. So generally everyone carries a physical wallet either in their pants or in purse whenever they go out. તો જનરલી આપણે બધા જે ફિઝિકલ વોલેટ હોય છે યા તમારા પેન્ટમાં પર્સમાં યા પેન્ટમાં તમે મૂકો છો, ગર્લ્સ એમના પર્સમાં મૂકે છે, બોયઝ એમના પેન્ટ્સમાં મૂકતા ફિઝિકલ વોલેટ જે હોય જ્યારે પણ તમે ઘરની બહાર જાઓ છો તો દે આર યુનિવર્સલ. એ જનરલી બધા કરે જ છે, બરાબર. તો એ ફિઝિકલ વોલેટ નોર્મલી કન્ટેન્સ. હવે ફિઝિકલ વોલેટની અંદર શું શું હોય છે? તો કેશ, આઈડેન્ટિટી કાર્ડ, બિઝનેસ કાર્ડ, ક્રેડિટ ઓબ્લિક ડેબિટ કાર્ડ, receipt or and records, few photographs of near and dear, and other miscellaneous items that a person requires in a day-to-day life. તો હવે જે ફિઝિકલ વોલેટ છે એની અંદર તમારે કેશ તમે રાખ્યું હોય, તમારા આઈડેન્ટિટી કાર્ડ છે, બિઝનેસ કાર્ડ છે, ક્રેડિટ ડેબિટ કાર્ડ છે, કંઈક તમારે રિસિપ્ટનો રેકોર્ડ રાખવા માટે જરૂર પડી એ રાખ્યું, તમારા પોતાના કંઈક ફોટોગ્રાફ્સ રાખ્યા છે, તમારા ફ્રેન્ડ્સના ફોટોગ્રાફ્સ, મમ્મી પપ્પાના, બીજું ઘણું બધું તમે જે પર ડે ની લાઈફમાં તમારે જરૂરી વસ્તુ હોય છે બધું તમે વોલેટમાં, તમારું જે ફિઝિકલ વોલેટ છે એમાં તમે રાખો છો. હવે તો એ ડિજિટલ વોલેટ imitates the same function performed by physical wallet but on a different platform. હવે આ બધી વસ્તુ તમે જે વોલેટમાં રાખો છો, બરાબર, તો તમારે કેરી કરવું ને બધું બહુ અઘરું પડી જાય. હવે એ જ ફંક્શન તમારે શેમાં કન્વર્ટ થાય છે? ડિજિટલ વોલેટમાં, બરાબર. સેમ ફંક્શન્સ રહેશે પણ શેમાં તમારે પરફોર્મ કરવાનું? એ બધું ડિજિટલ પ્લેટફોર્મ ઉપર, બરાબર. તો ડિજિટલ વોલેટ વેલિડેટ ઓબ્લિક ઓથેન્ટિકેટ. જે ડિજિટલ વોલેટ છે એ વેલિડેટ હોય, ઓથેન્ટિકેટ હોય છે the consumer through the use of digital certificate, stores, transfer the values and secure the payment process from the consumer to retailer. જે ડિજિટલ વોલેટ છે એ સિક્યોર હોય છે, તમારે એમાં બીવાની જરૂર નથી, એ સર્ટિફાઈડ હોય છે, તમે એને ગમે જગ્યાએ એનું યુઝ કરી શકો છો, તમારે મનીને ટ્રાન્સફર કરી શકો છો, સ્ટોરમાં તમે એનું યુઝ કરી છો, એની જે પણ પ્રોસેસ છે કન્ઝ્યુમર ટુ રિટેલર, કન્ઝ્યુમર થી રિટેલર સુધીની એની પેમેન્ટની પ્રોસેસ બધી સિક્યોર હોય છે, એમાં તમારે બીક રાખવાની જરૂર નથી. The digital wallet supports credit cards, digital cash, digital credit card, digital check, etc. for making payments and settlements. જે ડિજિટલ વોલેટ છે એમાં શું સપોર્ટ કરે છે? ક્રેડિટ કાર્ડ, ડિજિટલ કેશ, ડિજિટલ ક્રેડિટ કાર્ડ, ડિજિટલ ચેક્સ, ઇટીસી. આ એને ટાઈપના ઘણા બધા ડિજિટલ્સમાં આવે છે જે ડિજિટલ વોલેટ સપોર્ટ કરે છે. અને શેની માટે? ફોર મેકિંગ પેમેન્ટ્સ એન્ડ સેટલમેન્ટ. તમે એનાથી ઇઝીલી તમારા કામ કરી શકો, ગમે તે પેમેન્ટ કરવાનું, કંઈક સેટલમેન્ટ કરવાનું, એ બધી વસ્તુ. And individuals' bank account can also be linked to the digital wallet to smoothness the transaction processing without any distortion. તો એક બેંક એકાઉન્ટ હોય છે, તમે એના ડિજિટલ વોલેટ જે છે તમારું, તમે એનાથી લિંક કરી શકો છો, જેનાથી જે પણ તમે ટ્રાન્ઝેક્શન્સ કરો તો ડિસ્ટોર્શન મીન્સ એમાં કંઈક મોડું ન થાય, તમે કે ઇશ્યુઝ ન આવે, એ સ્મૂથલી ઇઝીલી તમારું પેમેન્ટ થઈ જાય. So the major benefit of digital wallet is that it offers convenience to the consumer in making payments and lower transaction cost. Consumers with the use of, બરાબર, તો અહીંયા ટ્રાન્ઝેક્શન કોસ્ટ, consumers with the use of e-wallet do not have to
go to the banks and withdraw money for making payments for the shoppings. તો જે મેજર બેનિફિટ છે ડિજિટલ વોલેટનું એ શું છે કે એ કન્ઝ્યુમરને કન્વિનિયન્સ પડે છે. ક્યારે જ્યારે એને કંઈક ટ્રાન્ઝેક્શન્સ કરવું હોય, કંઈ વસ્તુ લેવી હોય તો એને પેમેન્ટ કરવું બહુ ઇઝી પડી જાય છે. કન્ઝ્યુમર વિથ ધ યુઝ ઓફ ઈ વોલેટ, જ્યારે કન્ઝ્યુમર ઈ વોલેટનો યુઝ કરે છે તો એને બેંકમાં જઈને રૂપિયા ઉપાડવાની જરૂર નથી. ગમે ત્યારે એ શોપમાં જઈને ડિજિટલ વોલેટથી પેમેન્ટ કરી શકે છે. એની માટે એ બેંકમાં જાય, પછી આમાંથી મની વિડ્રો કરે, પછી શોપિંગ કરવા જાય ને અહીંયા પેમેન્ટ કરે, એ બધી વસ્તુ પતી જાય છે. મીન્સ એનું કઈ પછી જરૂર પડતી નથી અને એટલું કન્વિનિયન્સ પડે છે કન્ઝ્યુમર્સને. ફર્ધર વિથ digital wallet, consumers are not required to fill out forms to purchase online product. હવે ડિજિટલ વોલેટ હશે તમારી પાસે તો કન્ઝ્યુમર્સને કંઈક ઓનલાઈન પરચેસ કરવાનું હોય પ્રોડક્ટ, તો એને કંઈક ફોર્મ ફિલ કરવાની જરૂર નથી. Consumers simply have to just click on their digital wallets and software will fill out the billing and shipping information. કન્ઝ્યુમર્સને ખાલી એમાં ક્લિક કરવાનું ડિજિટલ વોલેટ ઉપર, પછી એમાંથી એનું ફોર્મ, એના જે સોફ્ટવેર હશે એમાં બધું ફિલ થઈ જશે અને એની શિપિંગ ઇન્ફોર્મેશન પણ એનું બિલ અને શિપિંગ ઇન્ફોર્મેશન મળી જશે. The financial intermediary who established digital wallet gets an opportunity of earning processing fees on every transactions. હવે જે ડિજિટલ વોલેટ્સના સ્ટેબલાઇઝર જે એના વચ્ચે ઇન્ટરમીડિયેટનું વર્ક કરે છે, બરાબર, બેની વચ્ચે કન્ઝ્યુમર્સ એન્ડ જ્યાં તમે પેમેન્ટ કરો છો સ્ટોરમાં, બરાબર, તો એ બેની વચ્ચે જે ઇન્ટરમીડિયેટ તરીકે વર્ક કરે છે એમને પણ ઓપોર્ચ્યુનિટી મળે છે ઓફ અર્નિંગ પ્રોસેસિંગ ફીસ ઓન એવરી ટ્રાન્ઝેક્શન. એમને જેટલા તમે ટ્રાન્ઝેક્શન્સ કરો એનાથી એમને અર્નિંગ થાય છે, એની પ્રોસેસિંગ ફીસ એમને મળે છે. The major drawback of digital wallet is to reluctance of people to adopt to this channel of payments and settlement, as there are many questions which is linger in the minds of consumers, such as who is the owner of the digital wallet, where does the private information get stored, who has an access this private information, and many more. હવે આનું મેજર ડ્રોબેક એ છે કે હજી માણસો આ ડિજિટલ વોલેટને એડોપ્ટ નથી કરતા. એમને માઇન્ડમાં હજી એક ક્વેશ્ચન્સ રહે છે કે એ જે કન્ઝ્યુમર્સના માઇન્ડમાં શું ક્વેશ્ચન રહે છે કે ડિજિટલ વોલેટનું ઓનર કોણ છે, આનું જે ઓનર છે એમને કંઈક ઇસ્યુ થાય તો એની પ્રાઇવેટ ઇન્ફોર્મેશન એમાં સ્ટોર રહી તો બીજા કોઈને મળી ગઈ તો, અને બીજા કોઈક એની પ્રાઇવેટ ઇન્ફોર્મેશનનો યુઝ કર્યું તો, ઘણા બધા ક્વેશ્ચન્સ એના માઇન્ડમાં રહે છે. However, the condition is now improving and people have started using this facility. હવે કન્ડિશન એમાં ઇમ્પ્રુવ થતી જાય છે અને માણસોનું ભરોસા એના ઉપર ડિજિટલ વોલેટ ઉપર આવે છે અને એ ઘણા બધા માણસો આ ફેસિલિટીનું યુઝ કરવા માંડ્યા છે, સ્ટાર્ટ કરી દીધું છે. Categories / types. તો ક્લાયન્ટ બેઝડ ડિજિટલ વોલેટ એન્ડ સેકન્ડ છે સર્વર બેઝડ ડિજિટલ વોલેટ. એના બે ટાઈપ્સ છે તમારા ડિજિટલ વોલેટ્સના. તો ફર્સ્ટ વન ઇઝ ક્લાયન્ટ બેઝડ ડિજિટલ વોલેટ. તો client based digital wallets are software or applications which the consumer install in their computer or nowadays in a cell phone. તો client based ડિજિટલ વોલેટ્સ એક સોફ્ટવેર છે, આ મીન્સ એક એપ્લિકેશન છે જે કન્ઝ્યુમર એમના કમ્પ્યુટરમાં યા એમના પોતાના સેલ ફોનમાં એની એપ્લિકેશન એ ડાઉનલોડ કરી શકે છે, ઇન્સ્ટોલ કરી શકે. The consumer feeds in all the required details in the software for conducting transactions. પછી કન્ઝ્યુમર જે છે એ પોતાના જે પણ ડિટેલ્સ છે રિક્વાયર્ડ, એમાં જે પણ ડિટેલ્સ તમારી પાસે માંગે એ તમારે સોફ્ટવેરમાં નાખી દેવાની અને પછી તમે એમાંથી ટ્રાન્ઝેક્શન્સ કરી શકો. This will offer the consumer an automatic form filling when transaction business exchange online. હવે એનાથી શું થશે કે આમાં તમારે જ્યારે તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ કરશો, કંઈક તમારે પ્રોડક્ટ લેવાની હોય, પરચેસ કરવાનું હોય, તો એમાં તમારે કંઈ જ કરવાની જરૂર નથી, તમારે ખાલી ડાયરેક્ટ પેમેન્ટ કરી દેવાની, તો બધી જ વસ્તુ ડાયરેક્ટ એમાં ફિલઅપ થઈ જશે.
server based digital wallets. Unlike client based digital wallet, server based digital wallet does not require consumer to install a software application. તો તમારે આની જરૂર નથી. ક્લાયન્ટ બેઝડ ડિજિટલ વોલેટ તમારે જેવી રીતે ઇન્સ્ટોલ કરવું પડે છે એવી રીતે તમારે સર્વર બેઝડ ડિજિટલ વોલેટ ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી એના સોફ્ટવેરની જે એપ્લિકેશન છે. તો the organization supporting the digital wallet services will maintain consumer digital wallet account on their server. તો જે સર્વર છે, જે ઓર્ગેનાઇઝેશન છે, મીન્સ જ્યાં તમારું બેંક એકાઉન્ટ છે જે પણ હોય તો એ બધા તમારા એકાઉન્ટનું જે ડિજિટલ વોલેટનું એકાઉન્ટ છે બરાબર એને એ મેન્ટેન કરે છે. એ બધું એ ધ્યાન રાખે છે, સર્વર ધ્યાન રાખે છે. e-cash oblique digital cash. તો e-cash also known as digital cash. e-cash ને તમે ડિજિટલ કેશ કહી શકો છો. has been one of the first form of alternative payment system developed for conducting and exchanging transactions on e-commerce. e-commerce નું સૌથી પહેલું ફર્સ્ટ ફોર્મ છે પેમેન્ટ કરવાનું, કંઈ કન્ડક્ટ કરવાનું, તમારે જે પણ ટ્રાન્ઝેક્શન્સ હોય, એક્સચેન્જ કરવાનું હોય, જે પણ ટ્રાન્ઝેક્શન્સ એ બધા માટે સૌથી ફર્સ્ટ પ્લેટફોર્મ છે પેમેન્ટ કરવા માટેનું. તો ધ વર્ડ ઈ કેશ ક્રિએટ્સ એ બીટ ઓફ કન્ફ્યુઝન. હવે ઈ કેશ થી તમને થોડુંક કન્ફ્યુઝન ક્રિએટ થાય છે. વેન વી સે કેશ or define cash, it is legal tender of money or currency issued by the Reserve Bank of India. હવે જે when we say cash, આપણે કેશ ની વાત કરી તો એક લીગલ ટેન્ડર ઓફ મની છે યા કરન્સી છે જે કોણ ઇસ્યુ કરે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. that can be used as a medium of exchange, જે તમે એક્સચેન્જના મીડિયમ તરીકે યુઝ કરી શકો છો. and can be converted into any form of value, અને તમે એને ગમે તે ફોર્મમાં એને કન્વર્ટ કરી શકો છો. that is goods or services without the intervention યા intermediation of any third party. તમે એનો કન્વર્ટ કરી શકો છો તમારી પાસે તમારે કોઈ પણ થર્ડ પાર્ટીની રિક્વાયરમેન્ટ નથી એની માટે થઈને. ઇન સિમ્પલ વર્ડ, ક્રિએટિંગ ઈ કેશ ઇઝ ડાયરેક્ટલી નોટ પોસિબલ. જે ઈ કેશ છે એ ડાયરેક્ટલી પોસિબલ નથી. ઇન ઓર્ડર ટુ જનરેટ ઓર ક્રિએટ ડિજિટલ કેશ, one should have to create or earn or generate digital form of storage and value exchange which has the convertibility into other form of value and requires intermediaries to convert it. હવે તમારે કંઈક જનરેટ કરવાનું છે ડિજિટલ કેશ, બરાબર, તો એ ડાયરેક્ટ પોસિબલ નથી. પછી તમારે એને ક્યાંક સ્ટોર કરવાનું અને પછી એને તમારે જે પણ વેલ્યુમાં તમારે જોતું હોય કન્વર્ટ કરી દેવાનું, અને એની માટે થઈને તમારે એક ઇન્ટરમીડિયેટની જરૂર પડશે એ વેલ્યુને, એ કેશને તમારે કન્વર્ટ કરવા માટે. પ્રોસેસ. હવે ઈ કેશ યા ડિજિટલ કેશ માટેની પ્રોસેસ શું છે? તો ટોટલ 5 સ્ટેપ્સ છે એના. ધ કન્ઝ્યુમર્સ ઓપન એન એકાઉન્ટ વિથ ધ બેંક. કન્ઝ્યુમર જે છે સૌથી પહેલા એકાઉન્ટમાં બેંકમાં એકાઉન્ટ ઓપન કરે છે. એન્ડ બેંક પ્રોવાઈડ એ ડિજિટલ વોલેટ ટુ ધ એકાઉન્ટ હોલ્ડર, અને બેંક એને એક ડિજિટલ વોલેટ પ્રોવાઈડ કરે છે, આપે છે. The consumer has to download or install the software of digital wallet onto his computer. જે કન્ઝ્યુમર છે એના કમ્પ્યુટર ઉપર એ ડિજિટલ વોલેટનો સોફ્ટવેર યા જે પણ સોફ્ટવેર છે યા એપ્લિકેશન છે એનાથી રિલેટેડ એને ડાઉનલોડ યા ઇન્સ્ટોલ કરે છે. The consumer then can put in or request to the bank for e-cash. પછી કન્ઝ્યુમર એક રિક્વેસ્ટ મોકલે છે બેંકરને ઈ કેશ માટે, which can be converted at that bank only. જે ખાલી જેની પરમિશન ખાલી બેંક આપી શકે છે. The bank, based on the request of consumer, send e-cash to the consumer in the form of encrypted message on digital wallet. પછી બેંક શું કરે છે? જે કન્ઝ્યુમરની રિક્વેસ્ટ છે ઈ કેશ માટે થઈને એ એના
ડિજિટલ વોલેટમાં મેસેજમાં મોકલે છે, ડિજિટલ વોલેટના મેસેજના ફોર્મમાં, which can be used by consumer to make payment to the merchant who is willing to accept e-cash. પછી જે કન્ઝ્યુમર છે એ પેમેન્ટ કરે છે સેલરને જેને એ કેશ એક્સેપ્ટ કરવાનું છે. 3. Third step. Now the consumer can spend this e-cash like regular cash to the shop for any other purpose. હવે કન્ઝ્યુમર જે છે એ પોતાનું ઈ કેશ સ્પેન્ડ કરી શકે છે રેગ્યુલર કેશની તરીકે ગમે તે શોપમાં અને ગમે તે પર્પઝ માટે. The software detect the cash from the digital wallet. જે સોફ્ટવેર છે એના ડિજિટલ વોલેટમાંથી ડિડક્શન કરી લે છે એટલા મનીનું. એન્ડ રિટેલર રિસીવ ધ ઈ કેશ વાયા ડિજિટલ વોલેટ. અને જે રિટેલર છે શોપકીપર છે એ એના ડિજિટલ વોલેટથી એના જેટલા પણ પેમેન્ટ છે એને મળી જાય છે ઈ કેશમાં ફ્રોમ ધ કન્ઝ્યુમર by providing the equal amount of value or worth in the form of goods and services. અને એના ઓલામાં જે એને કેશ આપ્યું છે ઈ વોલેટથી, ઈ કેશ આપ્યું છે ડિજિટલ વોલેટથી, પછી એને જે પણ વસ્તુ લેવાની હોય એટલા એમાઉન્ટનું એ લઈ શકે છે. The merchant transfers this e-cash received from the consumer to the banker. જે merchant છે transfer this e-cash received from the consumer to the banker. હવે જે મર્ચન્ટ છે જેને ઈ કેશ મળ્યું છે એ શું કરે છે પોતાના જે જ્યાં કન્ઝ્યુમર બેન્કર છે એને મોકલી દે છે, એના ટ્રાન્સફર થઈ જાય છે. ધ બેન્કર ક્રેડિટ ધ એકાઉન્ટ ટુ ધ રિટેલર. પછી જે ઈ કેશ એને મળ્યું છે મર્ચન્ટને, તો જે બેન્કર છે કન્ઝ્યુમરના એ એને એકાઉન્ટમાં મની કન્વર્ટ કરીને મોકલી દે છે. e-check oblique e-checks. So an electronic check, e-check is an electronic version of paper checks used to make payments online. હવે ઇલેક્ટ્રોનિક વર્ઝન છે તમારું શેનું? પેપર ચેકનું, કે તમે કંઈક પણ પેમેન્ટ કરવાનું તો તમે એક ચેક બનાવીને આપતા હતા. હવે એનું ઇલેક્ટ્રોનિક વર્ઝન છે, તમારે એમાં શું કરવાનું હશે? ઓનલાઈન પેમેન્ટ માટે. e-check is created on a computer and is processed through the use of internet. e-check કમ્પ્યુટર ઉપર ક્રિએટ થાય છે અને એની પ્રોસેસ ઇન્ટરનેટનું યુઝ કરીને થાય છે. ઓરિજિનલી ધ ફાઇનાન્શિયલ સર્વિસીસ ટેકનોલોજી કન્સોર્ટિયમ મીન્સ FSTC in the United States of America developed e-check. એમને ડેવલપ કર્યું છે e-check. e-check are now stabilized as a recognized medium of making payments with legal support. અને e-check જે છે એ પોતાની એક જગ્યા બનાવી લીધી છે લીગલ સપોર્ટ, મતલબ મીડિયમ ઓફ મેકિંગ પેમેન્ટ્સ વિથ લીગલ સપોર્ટ. લીગલ સપોર્ટથી એ તમે પેમેન્ટ કરી શકો ઓનલાઈન. બિફોર ધ અરાઇવલ ઓફ ધીઝ મોડર્ન મેથડ ઓફ મેકિંગ પેમેન્ટ્સ, આવી મોડર્ન મેથડ જે છે પેમેન્ટ કરવાની એના પહેલા ધ મોસ્ટ પોપ્યુલર ફોર્મ ઓફ મેકિંગ પેમેન્ટ્સ ઓનલાઈન આફ્ટર કેશ વોઝ e-check. તો જે મોસ્ટ પોપ્યુલર ફોર્મ છે પેમેન્ટ કરવાની ઓનલાઈન એ શું હતી? e-check હતી. In order to use e-check, the buyer or user needs to open checking account with the bank. હવે તમારે e-check નું યુઝ કરવાનું છે તો જે બાયર છે અને યુઝર છે એમને શું કરવાનું? એક ચેકિંગ એકાઉન્ટ બેંકમાં ઓપન કરવાનું. ઓન ધ એકાઉન્ટ ઇઝ ઓપન, વન્સ ધ એકાઉન્ટ ઇઝ ઓપન, એક વખત તમારું એકાઉન્ટ ઓપન થઈ ગયું, using checking transfer, the consumer can transfer funds directly by using a signed check or draft from his account to a merchant or any other institute. હવે પછી જે કન્ઝ્યુમર છે એમને કંઈક ફંડ ટ્રાન્સફર કરવાનું છે તો એ સાઇન ચેક વાળું જે પોતાનું સાઇન કરેલું ચેક છે એને ઇઝીલી મર્ચન્ટના એકાઉન્ટમાં યા ગમે તે ઇન્સ્ટિટ્યૂટમાં એ મોકલી શકે છે થ્રુ ઓનલાઈન. ફીચર્સ oblique benefits oblique importance. The very
First benefit or feature of e-check is that it has in cost cutting by reducing the use of paper and long elaborated procedure to clear payment through manual clearing system of physical checks. તો સૌથી મોટો બેનિફિટ એ થાય છે ઈ ચેક થી કે તમારા પેપરનું યુઝ ઓછું થઈ જાય છે, એનાથી આપણે ઘણા બધા રૂપિયા બચે છે અને ક્લિયરન્સ માટે જ્યારે ચેક થાય છે જાય છે ત્યારે ઘણી બધી એની પ્રોસીજરમાં ટાઈમ બગડે છે, તો એ બધું તમારું બચી જાય છે ટાઈમ. An electronic check has all the features of a regular paper check. હવે જે ઇલેક્ટ્રોનિક ચેક છે એમાં બધે બધા ફીચર્સ હોય છે જે રેગ્યુલર પેપર ચેક ના હોય છે. Unlike a regular or physical check, the issuer has to put his/her signature digitally. હવે તમારે ડિજિટલ ચેકનો યુઝ કરવાનું છે તો તમારું જે પણ ચેક છે એમાં તમારે સિગ્નેચર ડિજિટલી કરવાના. વેરિફિકેશન ટેક્સ પ્લેસ ઓન a digital platform. વેરિફિકેશન એ આવે છે તમારા ડિજિટલ પ્લેટફોર્મમાં, which is generally automatic and or can be manual. જે ઓટોમેટિક થઈ શકે છે યા મેન્યુઅલી કરવામાં આવે છે, which is preferred. તમે જે પ્રિફર કરો. There is an involvement of an independent organization known as certification authority. અહીંયા એક ઇન્ડિપેન્ડન્ટ ઓર્ગેનાઇઝેશનનું ઇન્વોલ્વમેન્ટ હોય છે જે તમે ડિજિટલ ચેક કરો છો, બરાબર, ઇલેક્ટ્રોનિક ચેકનો યુઝ જે કરો છો એનું શું નામ છે? સર્ટિફિકેશન ઓથોરિટી મીન્સ CA, which help in processing the transaction. જે તમારા ટ્રાન્ઝેક્શનની પ્રોસેસિંગમાં હેલ્પ કરે છે, performed using e-check. e-checkના પરફોર્મન્સમાં, બરાબર. તો તમારો આ વિડિયો લેક્ચર અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે સિક્યોરિટી ઇન સાયબર સ્પેસ આ ન્યૂ ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.